टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દેશના કેટલાક રાજ્યોમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાત માત્ર ચર્ચા પૂરતી સીમિત નથી, બલકે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાંથી સમાચાર આવી રહ્યા છે. તમે એમ ન સમજતા કે આ સમાચારો ખરેખર તો એ રાજ્ય પૂરતા જ છે, કેમ કે એ બધા વચ્ચે એક કોમન લિંક છે, અને આ કોમન લિંક છે બીજેપીએ આપેલું તેમનું વચન. જે રીતે બીજેપીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને, એ ઉપરાંત જે રીતે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ થયું, એ જ રીતે ટ્રિપલ તલાકની પ્રથાને હટાવી, બરાબર એ જ રીતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. હવે તમે કહેશો કે આ તો કેટલાક રાજ્યોની વાત છે. જરા તમે નકશા પર નજર કરી લો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા રાજ્યોમાં બીજેપીનું પોતાનું કે ગઠબંધનમાં ભાગીદાર તરીકેનું રાજ છે. મૂળ વાત એ છે કે હળવેકથી એક એક પછી રાજ્યોમાં યુસીસીનો અમલ થઈ રહ્યો છે. એ રાજ્યમાં અમલની શરૂઆત થાય એટલે થોડાક શોરબકોર થાય, એટલે એ વાત સમાચારોમાં પણ આવે, એટલે એની થોડીક ચર્ચાઓ પણ થાય. એના પછી બીજા રાજ્યમાં ગતિવિધિ શરૂ થાય. આ અઠવાડિયામાં તો એકસાથે અનેક રાજ્યોમાં યુસીસીનો અમલ કરવાનું મિશન પાર પાડવામાં આવી રહ્યું છે, એટલે બધે જ એની ચર્ચાઓ થઈ રહી છે. આમ તો બીજેપીના નેતાઓએ યુસીસીનો પૂરતો પ્રચાર કર્યો છે, એટલે એના વિશે મોટાભાગના લોકોને ખ્યાલ જ હશે. જો કે એમ છતાં જે લોકોને એના વિશે ખ્યાલ નથી, એમના માટે અમે સમજાવીશું કે આખરે યુસીસી શું છે, એની પાછળનું મૂળ કારણ અને ભાવના એક દેશ એક કાયદાની છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે દેશના કાયદા તો બધાને માટે સમાન જ હોય ને, અને સમાન રીતે લાગુ થાય, તો પછી આ યુસીસીની જરૂર શું છે? આપણા દેશમાં મર્ડર કે લૂંટ જેવા અપરાધો ક્રિમિનલ કોડ હેઠળ આવે છે, પરંતુ જ્યારે વાત મેરેજ, ડિવોર્સ કે દત્તક લેવાની હોય ને, કે પછી વારસાગત અધિકારો મેળવવાની હોય, ત્યારે એના માટે પર્સનલ લો લાગુ પડે છે. જેમ કે મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લો છે, એ જ રીતે હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ લો લાગુ પડે છે. એટલે કે મેરેજ, ડિવોર્સ કે દત્તક લેવાની વાત આવે ત્યારે અલગ અલગ ધર્મના લોકો માટે અલગ અલગ કાયદા લાગુ પડે. સ્વાભાવિક રીતે એક જ દેશમાં જુદા જુદા ધર્મના લોકો રહે, અને એ લોકો માટે જુદા જુદા કાયદા તો ન જ હોવા જોઈએ. એટલા માટે જ હવે યુસીસીની જરૂર ઊભી થઈ છે. અત્યારે દેશમાં યુસીસી વિશે ચર્ચા કરવાનું સૌથી મોટું કારણ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને આશરો આપનારી મમતા બેનર્જીની સરકાર તો ગઈ, અને શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા. ત્યારથી બંગાળની હવામાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. શુભેન્દુ અધિકારીએ ઘોષણા કરી કે તેમની સરકાર બંગાળમાં યુસીસીનો અમલ કરવા જઈ રહી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્મ પરિવર્તનની વિરુદ્ધ પણ આકરા કાયદા લાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો ગેરકાયદે ભારતમાં ઘૂસી ગયા છે, જે લોકો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ કામ કરી રહ્યા છે, અને જે લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરી રહ્યા છે, તેમને બંગાળમાં રહેવા દેવામાં નહીં આવે. ગેરકાયદે ભારતમાં ઘૂસી જનારાઓને તેમના દેશમાં પાછા ધકેલી દેવામાં આવશે. ઉત્તરાખંડ આખા દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ કરનારું પહેલું રાજ્ય બન્યું, જેના પછી બીજા રાજ્યોએ પણ ઉત્તરાખંડના મોડલનો અમલ કરવાનું શરૂ કર્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે યુસીસીના અમલથી મહિલા સશક્તિકરણના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. હવે વાત કરીએ આપણા ગૌરવવંતા ગુજરાતની. આ વર્ષે 24 માર્ચે ગુજરાત વિધાનસભામાંથી યુસીસીનો બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. આ સાથે જ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડનું બિલ લાવવામાં આવ્યું. આ બિલના ડ્રાફ્ટ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. આ બિલની મહત્ત્વની જોગવાઈઓ પર તમારે એક નજર કરવી પડે. દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલા લગ્નની નોંધણી ફરજિયાત રહેશે, અને નોંધણી ન કરાવનારાઓને સજા કરવાની જોગવાઈ છે. લગ્નની નોંધણી ન કરાવવામાં આવે તો 10,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
બળજબરી કે દાગ ધમકીથી લગ્ન બદલ 7 વર્ષ સુધીની જેલની સજા અને 1 થી વધુ લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષથી વધુની સજાની જોગવાઈ કરવામાં આવી છે. લિવ ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લિવ ઇન સંબંધોની નોંધણી ન થાય તો 3 મહિના સુધી જેલની સજા અને દંડની જોગવાઈ છે. છૂટાછેડા માટે બધા લોકો માટે સમાન નિયમો બનાવવામાં આવ્યા છે. દીકરી હોય કે દીકરો સૌને સમાન વારસાગત મળશે. આ જોગવાઈના પાલન માટે દંડ અને સજાની બંનેની જોગવાઈ છે. સગીરા સાથે લિવ ઇન સંબંધના કેસમાં પોક્સો હેઠળ સજાની કાર્યવાહી છે. આસામની વિધાનસભામાંથી પણ યુસીસી બિલ પસાર થઈ ચૂક્યો છે. આ સાથે જ આસામ આવો કાયદો લાવનાર દેશનું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય બની ગયું છે. એટલું જ નહીં, ઉત્તરાખંડ અને ગુજરાત પછી આ દિશામાં આગળ વધનારું એ ત્રીજું બીજેપી શાસિત રાજ્ય છે. આ બિલની જોગવાઈની વાત કરીએ ને તો એમાં બહુપત્નીત્વ એટલે કે 1 થી વધુ લગ્ન કરવા પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત છે. આ સિવાય હવે ત્યાં લગ્ન અને લિવ ઇન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન કરાવવું પણ ગુજરાતની જેમ ફરજિયાત બની ગયું છે. દેશમાં વધુ એક બીજેપી શાસિત રાજ્યમાં યુસીસીનો અમલ કરવાનું મિશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વાત છે છત્તીસગઢની. આ રાજ્યની સરકારે યુસીસી બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે, જેના માટે રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક સમિતિ રચવામાં આવી. એક વાત કદાચ તમે નોટિસ કરી હશે કે જ્યારે પણ આપણા દેશમાં યુસીસીની વાત આવે ને ત્યારે રંજના પ્રકાશ દેસાઈનું નામ અચૂક સંભળાય છે. અમે તમને એનું કારણ કહીશું, પરંતુ સૌથી પહેલાં તો છત્તીસગઢની વાતને જ આગળ ધપાવીએ. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સરકાર કહી રહી છે કે એક વખત યુસીસીનો અમલ થશે એટલે કાયદાકીય પ્રક્રિયા સરળ થશે. એનાથી ધાર્મિક સમાનતાને પ્રોત્સાહન મળશે, સાથે જ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવોને પણ દૂર કરવામાં આવશે. હવે છત્તીસગઢના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં જઈએ. અહીં યુસીસીની ચર્ચા એક રસપ્રદ તબક્કામાં પહોંચી ચૂકી છે. યુસીસીના અમલ માટે બનાવવામાં આવેલી કમિટી પોતાના મિશનના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. આ રાજ્યમાં યુસીસીના અમલ માટે એક નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ ચર્ચાના કેન્દ્ર સ્થાને આદિવાસીઓ છે. કમિટી આદિવાસી સમુદાય માટે અલગ વ્યવસ્થા બનાવવાના સૂચન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ખાસ કરીને એવા આદિવાસીઓને લઈને ચર્ચા થઈ રહી છે કે જેઓ પોતાનો ધર્મ છોડીને ખ્રિસ્તી, મુસ્લિમ કે પછી બીજા ધર્મના ઉપાસક બની ચૂક્યા છે. એવું સૂચન કરવામાં આવ્યું છે કે આવા આદિવાસીઓ હવે પોતાના પરંપરાગત રીત રિવાજો અને સામાજિક વ્યવસ્થાનું પાલન જરાય કરતા નથી. એટલા માટે જ આવા આદિવાસીઓને યુસીસીમાં જરાય છૂટ ન આપવી જોઈએ. તેમને સામાન્ય નાગરિકો જેટલા અધિકારો મળવા જોઈએ. આ રાજ્યની યુસીસી કમિટીએ આખા રાજ્યમાંથી લોકો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે. હવે કમિટી યુસીસી બિલ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરશે. યુસીસીને લઈને હવે રાજસ્થાન સરકારે પણ કમર કસી છે. આ કાયદાના અમલ માટેનું સ્વરૂપ તૈયાર કરવા માટે સરકારે એક હાઈ પાવર કમિટી બનાવી છે. આ 5 સભ્યોની વિશેષ કમિટીના અધ્યક્ષપદે રંજના પ્રકાશ દેસાઈની જ વરણી કરવામાં આવી છે. હવે બસ આ કમિટી આખો ડ્રાફ્ટ તૈયાર કરશે ને ત્યારબાદ આ બિલ રાજસ્થાન વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. હવે આ લિસ્ટમાં આપણું બીજું પડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ જોડાવા જઈ રહ્યું છે. 23મી જૂને મહાયુતિ સરકારે સંકેત આપ્યો હતો કે તેઓ ટૂંક જ સમયમાં આ જ દિશામાં આગળ વધવા માટે સજ્જ છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનું આયોજન કરી રહી છે. તમે એમ ન સમજતા કે આ બધા રાજ્યો પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે. તેઓ હકીકતમાં બીજેપીના એજન્ડાનો અમલ કરી રહ્યા છે, જેના માટેનું વિઝન બીજેપીના નેતાઓએ જોયું હતું. એટલે જ એ બધા બિલ્સમાં સમાનતા જોવા મળી રહી છે. તમે જુઓ કે ઉત્તરાખંડ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં યુસીસી માટેના બિલ્સ માટેની કમિટીમાં રંજના પ્રકાશ દેસાઈ જ છે, જે બતાવે છે કે બીજેપી શાસિત રાજ્યોમાં યુસીસીનું સ્વરૂપ એક સમાન જ છે. એટલે કે બીજેપીના એના મૂળ વચન કે જે એક દેશ એક કાયદો અને એક બંધારણનો છે એનો અમલ કરી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવી રહેલા અહેવાલો સાબિત કરી રહ્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાવવા માટે એક બહુ મોટું અને સુનિયોજિત અભિયાન ચાલી રહ્યું છે. ધર્મના નામે દેશને વહેંચતા અંગ્રેજોના જમાનાના પર્સનલ લોને હંમેશા માટે ખતમ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.